નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સાસુ સસરાની મિલકત ઉપર પુત્રવધુનો કેટલો અધિકાર હોય, શું છે કાયદો? સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી। પતિ પત્ની અને મિલકત સંબંધે અનેક પ્રશ્નો હોય છે। આજે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે સસરાની મિલકત કે સાસુની મિલકત ઉપર દીકરાની વહુનો અધિકાર છે કે નહીં, અને જો હોય તો કેટલો અધિકાર છે તે સંબંધે કાયદાકીય ચર્ચા કરી। ભારતીય વારસા ધારો અને હિન્દુ વારસા અધિનિયમ તેમજ વિવિધ પ્રોપર્ટી લોને લગતા જે કાયદાઓ છે એના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતે અર્જિત કરેલી એટલે પોતાની કમાઈમાંથી ખરીદેલી મિલકત હોય એનો સ્વતંત્ર માલિક એ વ્યક્તિ પોતે હોય છે। એના સિવાય એના ઉપર એના સંતાનો કે કોઈ માલિકી હક જ્યાં સુધી વ્યક્તિ હયાત હોય ત્યાં સુધી ધરાવી શકતા નથી। અને એવી મિલકતો જે છે પોતે કમાવેલી મિલકતો છે એની વ્યવસ્થા કરવા, એનો વહીવટ કરવા, એનો વેચઝાટ કરવા માટે સંબંધિત વ્યક્તિ કાયદેસર રીતે હકદાર થતો હોય છે। હવે પર્ટિક્યુલર કિસ્સાની વાત કરીએ તો સસરાએ પોતે કમાવેલી આ મિલકતો હતી, પોતે વસાવેલી મિલકતો હતી, એના સંતાનમાં પુત્ર અને પુત્રી હતા। હવે આ સસરા હયાત હતા એ દરમિયાન જ જે વિધવા સ્ત્રી એટલે મતલબ જે એની પુત્રવધુ છે એટલે કે એના પુત્રનું અવસાન થયું એટલે જે વિધવા પુત્રવધુએ કીધું કે મારા સસરાની મિલકતમાંથી મને ભાગ મળવો જોઈએ અને એ મિલકતમાંથી જે છે એ મારા ભરણ પોષણના હક્કો પોસાઈ રહ્યા છે એવો દાવો લઈ અને ન્યાયાલયમાં જાય છે। ત્યારે કાયદો એકદમ સ્પષ્ટ છે ને હિન્દુ વારસા અધિનિયમ મુજબ અને ભારતીય વારસા અધિનિયમ મુજબ તેમજ વિવિધ પ્રોપર્ટી લોને લગતા જે કાયદાઓ છે એના મુજબ સસરાની મિલકતમાં કે સાસુ સસરાની મિલકતમાં જ્યાં સુધી એ પોતે હયાત હોય ત્યાં સુધી વિધવા પુત્રવધુનો કે એના પુત્રનો, કદાચ વિધવા ન હોય ને બે પુત્ર અને પુત્રવધુ બે હયાત હોય તો પણ જો એને પોતે અર્જિત કરેલી મિલકત હોય તો એમાં એમનો કોઈ હિસ્સો હક ભાગ થઈ શકશે નહીં કે એનો ભાગ મેળવવા માટે એમના માટે કોઈ કાનૂની ઉપચાર નથી। સિવાય કે જ્યારે હિન્દુ પુરુષ છે એ બિનવસિયતી ગુજરી જાય ત્યારે જે છે આ પ્રોપર્ટી એના સીધી લીટીના વારસોમાં વહેંચાય એટલે કે પત્ની, પુત્ર અને પુત્રીઓ। પરંતુ જો હિન્દુ પુરુષ જે છે એ વસિયત કરી અને આ પ્રોપર્ટી પોતાના પત્નીના નામે કરી જાય તો પણ એમાં પુત્ર, પુત્રીઓ કે પુત્રવધુનો કોઈ હકીસો પોસાશે નહીં। અને હિન્દુ વારસા અધિનિયમની કલમ 14 મુજબ તે જે છે એ મરણ જનાર પુરુષના વસિયતના આધારે એની પત્નીની આવગી માલિકીની ગણાશે, એમાં બીજા સંતાનોનો કોઈ હક હિસ્સો ઠરશે નહીં। તેવા સંજોગોમાં જો પુત્રવધુ આ મૃત સસરાની મિલકતમાં હક ભાગ માંગે તો પણ એને આ સેક્શન 14 એટ્રેક્ટ થશે અને વસિયતી પુરુષ એટલે કે વસિયતનામાના આધારે એના સાસુની મિલકત હશે એમાં પણ પુત્રવધુ એનો કોઈ હક ભાગ માંગી શકશે નહીં। હવે કોઈ હિન્દુ પુરુષ જે છે એ બિનવસિયતી ગુજરી જાય છે તો એની પ્રોપર્ટીમાં એના જેટલા સીધી લીટીના વારસો પુત્ર અને પુત્રીઓ એ તમામનો હક હિસ્સો થશે। ઇન બિટવીન જો એ પુત્ર ગુજરી જાય છે તો એની વિધવા એટલે કે વિધવા પુત્રવધુ એના પુત્રના ભાગે જે મિલકત આવે છે એના માટે હકદાર થઈ શકશે, એટલા ભાગ માગવા માટે એ કાનૂની રીતે આગળ વધી શકશે। એટલે જે નામદાર સર્વોચ્ચ અદાલતે જે છે એ નાગાલિગમ વિરુદ્ધ રામકૃષ્ણનો જે 2002 નો જે ચુકાદો આપ્યો એમાં કીધું કે વિધવા પુત્રવધુ એના સસરાએ અર્જિત કરેલી મિલકતમાંથી ભરણ પોષણ મેળવવાના હક પણ મળતા નથી। એટલે કે કોઈ પણ હિન્દુ પુરુષ પોતે અર્જિત કરેલી મિલકત છે એની આવગી ગણાશે અને એનો વહીવટ કરવા માટે સક્ષમ છે। એટલે એના માટે કોઈ વિધવા પુત્રવધુ છે એના સસરાની મિલકતમાં કોઈ હક ભાગ માંગતો દાવો લાવીને આવે તો એવો દાવો મંજૂર થવા પાત્ર રહેશે। ખાસ કરીને ત્યક્તા હોય તો શું પરિસ્થિતિ છે? ત્યક્તા જો હોય એટલે પતિ પત્ની બે અલગ થઈ જતા હોય, અલગ કોઈ કારણોસર રહેતા હોય અને ત્યાગ કરી દીધેલો હોય, પતિ હયાત હોય તો પણ એ સાસુ સસરાની મિલકતમાંથી ભરણ પોષણના હક્કો મેળવવા માટે કે એ મિલકતમાં ભાગ મેળવવા માટે ત્યક્તાને પણ કોઈ અધિકાર નથી। એ જ સર્વોચ્ચ અદાલતે આજે નાગાલિંગમ વિરુદ્ધ રાધાકૃષ્ણનો જે ચુકાદો આપ્યો એમાં જે ઠરાવી દીધેલું છે ત્યક્તા વ્યક્તિને પણ
ત્યક્તા પુત્રવધૂને પણ એના સસરાની અર્જિત કરેલી મિલકતમાંથી કોઈ હકભાગ મેળવવાનો દાવો રહેશે નહીં. સિવાય કે જો એ સસરા ગુજરી જાય છે અને પતિ હયાત છે તો જે એના આ પ્રોપર્ટી છે એ વડીલોપાર્જિત ગણાશે. અને તેવા સંજોગોમાં જે છે એ આ જે ત્યક્તા પુત્રવધુ છે એની સસરાની મિલકતમાં એના પતિના ભાગમાંથી પોતાનો ભાગ મેળવવા માટેની કાયદેસરની પોતાના ભરણ પોષણના હક્કો અર્જિત કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરી શકશે. પણ જ્યાં સુધી સસરા હયાત છે ત્યાં સુધી ત્યક્તા એના સસરાની મિલકતમાંથી કોઈ હકભાગ મેળવવા માટે કાયદેસર રીતે હકદાર ઠરી શકશે નહીં. સાહેબ એક સાસુ છે, સસરાએ એની વાઈફને આપ્યું, બરાબર, એની વાઈફ પણ ગુજરી જાય છે. હવે એના બાળકો રહ્યા, એના છોકરા છોકરીઓ રહ્યા, આવી એના હસબન્ડ પાસેથી પછી શું પરિસ્થિતિ પેદા થશે? તો આ જે છે એ વડીલોપાર્જિત મિલકત તરીકેની ગણના થશે. અને વડીલોપાર્જિત મિલકતમાં જો કોઈ હિન્દુ પુરુષ કે હિન્દુ સ્ત્રી બિનવસિયતી ગુજરી જાય તો તેના સીધી લીટીના વારસો એટલે કે એના પુત્ર અને પુત્રીઓનો સૌ પહેલા હક થશે. તેમાંથી જો કોઈ પુત્ર અથવા પુત્રી ગુજરી ગયેલા હોય તો સેક્શન 8 મુજબ એના પૌત્ર પૌત્રીઓ ડોહિત્રાઓનો એમાં કાયદેસર રીતેનો હક એમાં અર્જિત થશે. હવે ઇન બિટવીન જો પુત્ર ગુજરી ગયો છે તો એની વિધવાને પણ એમાં એના પતિના હક ભાગ પૂરતો એમાં એનો સદાયાદ હિન્દુ એટલે કે જે જોઈન્ટ હિન્દુ ફેમિલી સંયુક્ત હિન્દુ કુટુંબની મિલકતમાં જે પ્રમાણે પુત્રનો ભાગ હતો એ પ્રમાણે પુત્રના તમામ ગુજરી જનાર પુત્રના પુત્ર પુત્રી અને પત્નીનો એમાં સરખો હક ભાગ થશે. સાહેબ હવે પુત્રવધુ કમાય છે, એ સર્વિસ કરે છે, બરાબર, તો એ એની પોતાની આગવી મિલકત થઈ તો એના ઉપર કોનો ભાગ રહેતો પછી? આમાં કમાય છે કે નથી કમાતો એમ જે વડીલોપાર્જિત મિલકતમાં એ પુત્રવધુ કમાય છે એટલે એને હક ભાગ ન મળે એવું નથી. કમાયેલી મિલકત ઉપર આપણો જ હક છે, બીજા કોઈનો નથી. ચોક્કસ. તો આ એક પુત્રવધુ ને એક લેડીઝ કમાય છે, ચાલો હવે એ પુત્રવધુ સ્ટેટસ નથી અત્યારે, તો ઈ મિલકત ઉપર અથવા તો એના અર્નિંગ ઉપર કોનો હક રહેશે? સ્ત્રી કે પુરુષ પોતાની કમાવેલી મૂડીમાંથી કોઈ પણ મિલકત વસાવે છે તો એના ઉપર એમનો એકમાત્ર એમનો જ હક એમાં રહે છે, એના સિવાય બીજા કોઈ હક રહેતો નથી. સિવાય કે સ્ત્રી માટે તો હિન્દુ વારસા અધિનિયમમાં એવી વ્યવસ્થા કરવાની છે કે એના સસુર પક્ષ તરફથી અથવા એના માવિત્ર પક્ષ તરફથી જો કોઈ એને મિલકત આપવામાં આવે છે બક્ષિસથી, ભેટથી કે વારસાઈ ધોરણે એને પ્રાપ્ત થાય છે તો પણ હિન્દુ વારસા અધિનિયમની કલમ 14 મુજબ એ સ્ત્રીની પોતાની આગવી મિલકત ગણાશે અને એ મિલકતનો વહીવટ વ્યવહાર વેચસાટ કરવા માટે હિન્દુ સ્ત્રી સંપૂર્ણપણે કાયદેસર રીતે હકદાર થશે. સેક્શન 14 માં બીજા કોઈ લોકો એનો વ્યવહાર નહીં કરી શકે. ચોક્કસ. અને દાખલા તરીકે એ સ્ત્રી કોઈ સાથે પરણી છે તો એના હસબન્ડ નો અધિકાર એના પગાર કે એના અર્નિંગ ઉપર રહેશે? ના, ચોક્કસ નહીં. આ તો જો પતિ પત્ની તરીકેના સંબંધો એક અલગ છે, એમાંથી કેવી રીતે કમાય છે એનો એક વોલેન્ટરી બરાબર છે. બાકી જે પોતાની મિલકત છે એનો શું વહીવટ વ્યવહાર કરો એના માટે કોઈ હિન્દુ સ્ત્રીની મિલકતનો એનો પતિ પણ એની આગવી મિલકત ગણાશે અને એના માટે જે છે એનો પતિ પણ કોઈ કાનૂની કાર્યવાહી કરીને એમાં પોતાનો હક ભાગ માંગવા માટે કાયદેસર રીતે હકદાર થશે નહીં. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 17 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.